ફૂલ રિવ્યુ આપું છું મારી ગાડીનો અને પ્રોપર મેં મેક્યુલ લખવાલો એસ મેક્યુલના ટાયર. હે ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ ને એક વાર મારા બ્લોગમાં તમારું સ્વાગત કરું છું. અને હમણાં વાગેલા 11:00 ને આપણે હમણાં જઈ રહ્યા છે એક મિતભાઈના ઘરે. એ ફંક્શન છે, મને બોલાવેલો છે કે આવશે ને ખબર રહી કે ચાલ્યા કે આપણે તાકીને મળીએ. ગાઈસ, મિતભાઈ ખાવા આવી ગયા કેના આવરા છે, પૂજા બુજા બધું પતી ગઈ ને ખાવા આવી ગયો. આપણે ફેવરેટ વસ્તુ છે દાળ ભાત, મજા આવી જાય. નહીં રાજા આવડા વલ્લા વલ્લા ખાવે ગન્ના તો ખાવે લોગ બનાવ્યો અક્ષયભાઈ ફૂલ ડીશ લઈને આવી ગયેલા છે. નોકરી ભાઈ બાબા આવલા હે કોફી મંગાવી દીધી. આમાં આવેલા પ્રીમોલમાં મિતભાઈ ચેક કરો મિતભાઈની કોફી કે ખબર અહીંયા ઉપર તમને બતાવો કેવી હતી મેં મિક્સ કરીને નાખ્યું. ચાલો કઈ ના પી લઈએ. આપણી ફેવરેટ કોફી છે કઈ સ્પાર્ક્યુલર. આપણે આ સ્પેન્ડર આપણે કેતો ને કાલે રિવ્યુ કરવા જાઓ. મેં આ એક વસ્તુ લખાય આ એર ફિલ્ટર નાખેલું છે. ઓકે, અને બીજું મને તો ટચઅપ આપવાનું જો આ બધો કલર થોડોક નીકળી ગયેલો છે એટલે ટચઅપ આપશું ને તો આપણે નીકળી જાય ને તો ક્લીન કરા. અને બીજી એક નવું વસ્તુ લખાવે એ લખાવવું પડ્યું કારણ કે જરૂર નથી. ઓકે, આ બધા કલર કરાવવાના. આ બ્લેક કરી દેશો ખોલીને એક વાર. ઓકે, અને બાકી ગાડી ટચઅપમાં પણ એને સાયલેન્સર બ્લેક કરવાના ગાઈસ. આ બાકી રહી ગયેલું. અને બીજું આ ચેન ચક્કર આ એને બ્લેક કરવાનું એટલે આપણી ગાડી ઓકે રેડી. આ સ્ટેરિંગ કરવાની ઈચ્છા છે બ્લેક પણ જોયો હવે ચાલો ઈચ્છા તો કરાવી હડ્યો હે ને આપણે જો પેલું જો પાવડર કોટિંગમાં જાય આ ક્રોમ તો આપણે આ કરાવી દઉં. અને આટલું જ છે, બીજું કઈ નહીં. નવું નવું કરશું. હા, આ બી બ્લેક કરવાનો છે. આ બાકી રહી ગયેલું. અને સીટ કવર બદલવાનો ફૂલ બ્લેક કરવાનું છે. ફાટી ગયેલો થોડો થોડું નહીં મજા આવે કરવાનો. કમ્પ્લીટ કામ કરવાનું તો મજા આવે. ગાડીનો લોડ નીકળશે ને પછી આપણે એની પર વિડીયો બનાવશું. પબ્લિક રિએક્શન લાવું થોડું થોડું. અને અવાજ બી આપણો હેવી જ છે હવે એનો હેવી છે ને ના આપણા ભાઈ પહેલા કેમ ગાય સારો. જો આપણે સ્પેન્ડર છે ને આજે તમને ફૂલ રિવ્યુ આપું છું મારી ગાડીનો અને પ્રોપર વિડીયો કેવું છું મેં શું કરાવેલું છે ચાટે. જો આપણે ફૂલ કલર કાઢી નાખીએ એન્જિન પછી ચેસી જમ્પર વમ્પર બધું કલર કરાવી દીધું છે. પછી હમણાં આની અંદર આપણે નવું છે ને એક વસ્તુ લાવેલા છે એર ફિલ્ટર નવું રાખેલું છે. તો એક રિસ્પોન્સ નહીં આપતું એની પર કામ કરાવવું પડશે કારણ કે મેં એક્ચ્યુઅલી ફૂલ આપો ને તો ઝટકા મારે એટલે મને ત્યાં લગી લાગે ને ગાડી માટે એર ફિલ્ટરનો પ્રોબ્લેમ લાગે છે. અને હવે જો મેં મેક્યુલ લખવાલો એસ મેક્યુલના ટાયર. મારી ટાયરની સાઇઝ મોટી હતી. જો ટાયરની સાઇઝ મોટી જો પ્રોપર અહીંયા લાગી જાય. જો આ લાગી જાય ને અને મોટી સાઇઝમાં મેં ટાયર લખાવેલા. કે ખાલી મને ટાયર ને મેક્યુલને પ્રાઇસ કહો 10,000 ટાયર ને મેક્યુલના પ્રાઇસ મને ખાલી પડેલા એટલામાં પડેલા મને વિચાર 10,000માં. ને બીજું તો કંઈ છે નહીં ખાસ. અને હા, આગળનો પંખો કાઢી નાખ કારણ કે મેઇન પ્રોબ્લેમ આગળ ટાયર મોટું છે ને એટલે એના લીધે પંખો લાગે જ નહીં આપણી ગાડીમાં. અને બીજું અંદર વ્હાઇટ લાઇટ નાખેલી છે અને ફૂલ બધું બ્લેક કરી નાખેલું. સ્ટીકર બીકર બધું કરી નાખેલું છે આપણે ગાડી છે. बटका चिकन पावला से ना हूँ बनाता से તમે अन्य में क्रीम टिक्का हमारे नीरो भाई पटेल का ये क्रीम टिक्का बन रहा है यहाँ पे. ये चिकन की लाड़ी पर आज हमारे नीरो भाई का अंडा बन रहा है. वास्ते जूस कब पिलाएगा? मैं आया तो रोज लाता हूँ मैं. तो बना थोड़ा बताओ कई जगह बना चलो कन्या बच्ची ओ बटका क्रीम की गई बटका की क्रीम डाल दिया फेवरेट. तो तेरी चालू रहेगी क्या बंद? चालू रहेगी बंद करो तो जल्दी बंद करके भाग जाऊंगा. क्यों? 10 बजे 9 बजे खाना डिश बनी गई. ये छोटा बच्चा સૌ કરીને ગયેલા આપણે બનાવીએ. ખાવા બે ગયેલા છે આપણે. આ ગુંજુ આ નીરુ ને પીલું આલુ. ચાલો ગાઈસ પેલા આવે છે ને ગાઈસ જો ફાઇનલી આવી ગઈ. આનું શું નામ ભૂલી ગયો. क्रीम टिक्का ક્રીમ ટિક્કા વિથ એગ. ના તારક મહેતા ચાલે જ અમારામાં.
ચાલો ગાઈસ ખાઈ લે તમને બતાવી અને જો ઓલવેઝ તારક મહેતા એડવર્ટાઇઝ છે પ્રીમિયમ લેવો મારા વાલા આવી ગયો ગુંજી પ્રીમિયમ ના પૈસા નહીં ફોન ના બી પૈસા નહીં તારક મહેતા કા બોલતા ચશ્મા જો પેલો બાઈટ લીધો બાઈટ લેવામાં છે ને ગાઈસ માં ડાઈજો ચાલો પેલો બાઈટ ખાયો આ સ્પેશિયલ માણસ આવે ખવાય તમને કહીએ તો બનાવ બાકી નહીં બનાવે નામ આપજો મારું હું સબસ્ક્રાઇબ કરો તો બનાવ બાકી નહીં બનાવે મારું નામ કે નિયરડોક્સ સોરી ગાઈસ નીરવ પટેલ નામ આપજો ડીજે નિકાસ ને ગુંજુ બોલે છે ગાઈસ આ બ્લોગ કેવો લાગ્યો અને ગાઈસ ફ્રેન્ડને થોડા રિસ્પોન્સ આપજો મને અને તમારા હિસાબે કંઈ કરાવવાનું હોય તો મને કહેજો મેં એ હિસાબે મેં તમારા રિસ્પોન્સ મેં કરીશ ઓકે ને આ બ્લોગ કેવો લાગ્યો સારા લાગે લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય બાય